Hello friends, I am Pradeep Ghadia from Kalyan Polytechnic in Civil Engineering Department. Today start DRCS in singly RC beam. First of all, in singly RC beam two portion. First analysis and second design of RC beam. First of all analysis portion. Analysis portion માં width અને depth given હોય. B એટલે કે width અને D એટલે કે depth. In case of small d, it is called effective depth. In case of capital D, it is called overall depth. જો સ્મોલ ડી આપેલો હોય તો ઇફેક્ટિવ ડેપ્થ અને કેપિટલ ડી આપેલો હોય તો ઓવરઓલ ડેપ્થ આપેલી છે એવું સમજવું. અને એએસટી એટલે કે એરિયા ઓફ સ્ટીલ, નંબર ઓફ બાર ઇટ ઇઝ ગિવન. ફોર એક્ઝામ્પલ, નંબર ઓફ બાર 3 and 20 mm ડાયામીટર. એટલે એએસટી આપણે કેવી રીતના મળશે? એએસટી ઇઝ ઇક્વલ ટુ π/4 ઇન્ટુ ડીનો સ્ક્વેર, એટલે કે 3 ઇન્ટુ π/4 ઇન્ટુ 20નો સ્ક્વેર. ફાઇન્ડ એમયુ. જ્યારે એનાલિસિસ હોય ત્યારે વિથ, ડેપ્થ અને એએસટી આપેલું હોય અને એમયુ ફાઇન્ડ કરવાનું હોય. એમયુ ફાઇન્ડ કરવું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરવું પડે? ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ એટલે કે XU ઇઝ ઇક્વલ ટુ 0.87 ઇન્ટુ FY ઇન્ટુ AST અપોન 0.36 FCK ઇન્ટુ B. IS 456 પેજ નંબર 96 ઉપર ગિવન છે. XU મળશે આપણે MM. XU મળી જાય પછી આપણે XU મેક્સ ઇઝ ઇક્વલ ટુ 0.48D. 0.48D ક્યારે લેવાનું? જ્યારે FY 415 આપેલું હોય ત્યારે. ઇન કેસ FY 250 આપેલું હોય ત્યારે 0.53D લેવાનું. IS 456 પેજ નંબર 70 ઉપર ગિવન છે. ઇન કેસ XU લેસ દેન XU મેક્સ ઇટ ઇઝ કોલ્ડ URS. જો XU લેસ દેન XU મેક્સ આવે તો URS એટલે કે અંડર રેઇનફોર્સ સેક્શન. ઇન કેસ ઓફ XU ગ્રેટર દેન XU મેક્સ એટલે કે ORS સેક્શન ઇઝ ઓવર રેઇનફોર્સ સેક્શન. ઇન કેસ XU લેસ દેન XU મેક્સ આવે તો IS 456 પેજ નંબર 96 ઉપર ઇક્વેશન ગિવન છે. MU ફાઇન્ડ કરવાનું. MU ઇઝ ઇક્વલ ટુ 0.87 ઇન્ટુ FY ઇન્ટુ AST ઇન્ટુ D હોલ સ્ક્વેરમાં 1 માઇનસ FY ઇન્ટુ AST અપોન FCK ઇન્ટુ B ઇન્ટુ D. એટલે MU આપણે કિલો ન્યૂટન ઇન્ટુ મીટરમાં મળી જશે. નેક્સ્ટ ડિઝાઇન ઓફ બીમ. ડિઝાઇન ઓફ બીમમાં શું હશે? ફેક્ટર્ડ મોમેન્ટ MU ગિવન હશે. આપણે B અને D વિથ અને ડેપ્થ ફાઇન્ડ કરવાનું હશે. જ્યારે એનાલિસિસમાં શું હતું? વિથ, ડેપ્થ અને AST આપેલું હતું, આપણે MU ફાઇન્ડ કરવાનું હતું. હવે ડિઝાઇનમાં આપણે MU આપેલું હશે, B અને D ફાઇન્ડ કરવાનું. એના ઉપરથી આપણે નંબર ઓફ બાર AST પ્રોવાઈડ કરવાના અને કવર પણ પ્રોવાઈડ કરવાનું. MU ઇઝ ઇક્વલ ટુ 0.138 FCK ઇન્ટુ B ઇન્ટુ Dનો સ્ક્વેર. જ્યારે FE 415 આપેલું હોય ત્યારે શું લેવાનું? 0.138 ઇન્ટુ FCK ઇન્ટુ BD સ્ક્વેર. આ ઇક્વેશન ઉપરથી આપણે MU આપણી પાસે છે 0.138 છે એઝ ઇટ ઇઝ ઇન્ટુ FCK કોન્ક્રીટનો ગ્રેડ, B અને D બંને ફાઇન્ડ કરવાના છે. જે B અને D ફાઇન્ડ થઈ જાય પછી નેક્સ્ટ ટુ ફાઇન્ડ AST ફાઇન્ડ કરવાનું. AST કેવી રીતના? બધાને ખબર જ છે, MU અપોન BD સ્ક્વેર. MU અપોન BD સ્ક્વેર પરથી AST મળી જશે. FY 415 SP 60 પેજ નંબર 48 ઉપરથી PT મળી જશે. PT મળી જાય પછી AST ફાઇન્ડ કરવાનું. PT BD અપોન 100. PT આપણે ઉપરના સ્ટેપમાંથી મળશે, BD આગળના સ્ટેપમાં મળી ગયું અને 100 એઝ ઇટ ઇઝ. ટુ ફાઇન્ડ AST મળી જાય પછી SP 60 પેજ નંબર 229 ઉપરથી સ્ટીલ પ્રોવાઈડ કરવાનું. સ્ટીલ પ્રોવાઈડ કરી અને ઇફેક્ટિવ કવર 40 થી 50 mm પ્રોવાઈડ કરવાનું. ઓવરઓલ D ઇઝ ઇક્વલ ટુ સ્મોલ d પ્લસ કવર ઇઝ ઇક્વલ ટુ 40 અથવા 50 mm. ડિઝાઇન કમ્પ્લીટ.
હવે એનાલિસિસ પોર્શનનો એક એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. A singly RC beam has effective dimension of 250 mm into 450 mm. It is reinforced with 3 number 20 mm diameter of AP415. Find out moment of resistance of beam. Use M20 grade. હવે આપણે FCK 20, F5 415 it is given, B 250, D 450 it is given, AST 3 into 3 number and 20 mm diameter it is given. AST find કરીએ પહેલા. AST is equal to 3 into pi by 4 into D નો સ્ક્વેર એટલે AST 942.47 mm સ્ક્વેર. હવે ફિગરમાં જોઈએ તો સ્મોલ b 250 mm, b 250 mm, d ઇઝ ઇક્વલ ટુ 450 mm, e કવર 50 mm પ્રોવાઈડ કરેલું છે એટલે કેપિટલ D 500 mm. હવે સ્ટાર્ટ કરીએ. ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ XU ઇઝ ઇક્વલ ટુ 0.87 ઇન્ટુ F5 ઇન્ટુ AST upon 0.36 FCKB. IS 456 પેજ નંબર 96 ક્લોઝ નંબર G 1.1a. એના ઉપરથી ઇક્વેશન મળી ગયું. 0.87 ઇન્ટુ 415 AST ઇઝ ઇક્વલ ટુ 942.47 ઉપરથી જ મળી ગયા AST ઉપરના સ્ટેપમાં અપોન 0.36 FCK એટલે કે 20 અને B with 250 it is given. XU નો આન્સર આવશે 189.04 mm. નેક્સ્ટ XU max is equal to 0.48 D 0.48 D 450 ઉપરના સ્ટેપમાં ગીવન છે. XU max 216 mm ઇક્વેશન IS 456 પેજ નંબર 70 ઉપર ગીવન. નેક્સ્ટ XU less than XU max સેક્શન ઇઝ URS અંડર એન્ફોર્સ સેક્શન. URS હોય તો એમનું ઇક્વેશન MU ફાઇન્ડ કરવા માટેનું IS 456 પેજ નંબર 96 ઉપર ગિવન છે. MU ઇઝ ઇક્વલ ટુ 0.87 ઇન્ટુ F5 ઇન્ટુ AST ઇન્ટુ D. કાઉન્સમાં 1 માઇનસ F5 ઇન્ટુ AST અપોન FCK ઇન્ટુ B ઇન્ટુ D. 0.87 એઝ ઇટ ઇઝ, F5 415 એઝ ઇટ ઇઝ, AST પહેલા જ સ્ટેપમાં મળી ગયું 942.47. D ઇઝ ઇક્વલ ટુ 450. 1 minus F5 415 AST 942.47 FCK upon FCK 20 as it is, B 250 and D 450. MU મળશે 126.50 kN into meter. નેક્સ્ટ ડિઝાઇન એક્ઝામ્પલ. હવે ડિઝાઇન જોઈએ. Design a singly RC beam of rectangular with effective depth equal to twice the width of beam to resist factor moment 120 kN into meter. Use M20 AP415 grade. હવે આપણને શું આપી દીધેલું છે? B આપી દીધેલો છે. D એટલે શું છે? ડેપ્થ ઇક્વલ ટુ ટ્વાઇસ અંડરલાઇન કરી છે અમે. D is equal to 2B, depth is equal to twice width, અને ફેક્ટર્ડ મોમેન્ટ MU આપી દીધી છે. આપણે ફાઇન્ડ કરવાનું છે B અને D. B અને D ફાઇન્ડ કરતાં પહેલાં SP60 પેજ નંબર 10 ટેબલ C ઉપર એક ઇક્વેશન આપેલું છે. AP415 હોય તો MU lim is equal to 0.138 ઇન્ટુ FCK ઇન્ટુ BD સ્ક્વેર. જ્યારે AP415 હોય ત્યારે 0.138 લેવાના એવું SP60 પેજ 10 ટેબલ C ઉપર લખેલું છે. MU lim 120 into 10 raised to 6 it is given in data is equal to 0.138 FCK 20, B as it is, D is equal to 2B, depth equal to twice એટલે કે D is equal to 2B એનો સ્ક્વેર. B cube is equal to 10.86 into 10 raised to 6 એટલે B આન્સર આવશે B નો 221.5 mm. 221.5 mm એટલે કે B is equal to 230 mm.
રાઉન્ડ ફિગર પ્રોવાઈડ કરેલો છે. 221.5 છે એટલે 220 પ્રોવાઈડ ન કરી શકાય. 221થી વધારે એટલે કે 230 mm પ્રોવાઈડ કરી શકાય. હવે ઉપર જોયું એ મુજબ D ઇઝ ઇક્વલ ટુ 2B. આપણે B 230 mm મળી ગયો તો D પણ મળી જાય. 2 × 230 એટલે D બરાબર 460 mm. B ઇઝ ઇક્વલ ટુ 230 એન્ડ D ઇઝ ઇક્વલ ટુ 460 mm. ફાઇન્ડ AST. AST એટલે કે એરિયા ઓફ સ્ટીલ. એરિયા ઓફ સ્ટીલ ફાઇન્ડ કરવું હોય એટલે MU upon BD સ્ક્વેર. MU ઇટ ઇઝ ગિવન 120 × 10⁶. B એન્ડ D આપણે ફાઇન્ડ કરેલા છે ઉપર. 230 × 460 નો સ્ક્વેર. આન્સર આવશે 2.46. 2.46 આન્સર આવશે એટલે SP60 પેજ નંબર 48 ઉપર ઇક્વેશન ટેબલ આપેલું છે. ટેબલમાંથી આપણે F5415 અને MU upon BD સ્ક્વેરનો રેશિયો 2.46 જોઈએ તો PT મળે આપણે 0.823%. PT મળી જાય એટલે AST ફાઇન્ડ કરવો હોય તો AST માટેની ફોર્મ્યુલા છે AST ઇઝ ઇક્વલ ટુ PT/BD upon 100. PT 0.823 into B 230 into D 460 upon 100. AST એટલે PT/BD upon 100. AST ફાઇન્ડ થઈ ગયું 870.73 mm સ્ક્વેર. આપણે AST મળ્યું 870.73 mm સ્ક્વેર. આપણે AST 870 મળ્યું એટલે 870 + 100 એટલે કે 970 સુધી આપણે એરિયા પ્રોવાઈડ કરવાનો. 970થી વધારે પ્રોવાઈડ નહીં કરવાનો. જો વધારે પ્રોવાઈડ કરી તો આપણે ડિઝાઇન કોસ્ટલી થાય. 970 સુધી જ એરિયા પ્રોવાઈડ કરવાનો. SP60 પેજ નંબર 229 ઉપર જોઈએ તો 3 નંબર એન્ડ 20 mm ડાયામીટર એટલે આપણે AST એરિયા ઓફ સ્ટીલ 942 mm સ્ક્વેર પ્રોવાઈડ કરી છે. હવે ઓવરઓલ ડેપ્થ D પ્રોવાઈડ કરી કેપિટલ D એટલે કે સ્મોલ d પ્લસ કવર. સ્મોલ d આપણે આગળ મળી ગયો 460 પ્લસ કવર 40 mm અથવા 50 mm પ્રોવાઈડ કરી શકીએ. આપણે 40 mm પ્રોવાઈડ કરી છીએ એટલે કેપિટલ D મળશે આપણે 500 mm. ઇફ એની ક્વેરી કોન્ટેક્ટ બાય મી. થેન્ક યુ.